હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો બધા? એવી આશા રાખું છું દીકરાઓ. મારું નામ છે હિરેન સર અને સ્વાગત છે દીકરાઓ તમારું જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલ ની અંદર. બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય મહાકાલ, રાધે રાધે, હર હર મહાદેવ, જેએમબે. ચાલો તો શરૂઆત કરીએ હવે આપણે આજનું જે આપણું સેશન છે તે સેશનમાં. તો હવે આગળનું જે સેશન હતું આપણે ભણેલા હતા તે આગળના વિડિયો લેક્ચરમાં આપણે મેક્સવેલે જે પ્રિડિક્શનો એટલે કે જે આગાહી કરેલી હતી વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની, તે વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની આગાહી વિશે આપણે વાત કરેલી હતી. તો આગાહી તો જોઈ ગયા આપણે કે ભાઈ કઈ રીતે એમણે આગાહી કરેલી હતી કે કઈ રીતે જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બનતા હતા. પણ સર હવે એ તો સમજાવો કે એનો સ્ત્રોત શું હશે, કઈ વસ્તુ તેને ઉત્પન્ન કરતી હશે. એવું તો કઈ આપણે જનરેટ કરવું પડશે ને, એવું તો કોઈ વસ્તુ આપણે ક્રિએટ કરવી પડશે અથવા તો બનાવવું પડશે કે જેના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે ઉત્પન્ન થતા હશે. તો એવી તે કઈ વસ્તુ છે કે જે પોતે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે? તો તમને અહીંયા ક્વેશ્ચન જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે. ઉપર મેં હેડિંગ આપેલું છે એવું કઈ કે વિદ્યુત ચુંબકીય તરંગોનો સ્ત્રોત, અને નીચે મેં ક્વેશ્ચન લખીને આપેલો છે. સવાલ કઈ તમને એવો પૂછાય કે સમજાવો કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનો સ્ત્રોત છે. તમારે શું સમજાવવાનું થશે? તો કે સમજાવવાનું થશે કે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર છે જે પોતે વિદ્યુત ચુંબકીય તરંગોનો સ્ત્રોત છે. તો આ એક જે સવાલ બનેલો છે ને દીકરાઓ, તે સવાલમાંથી જ તમારો 1 માર્કનો એક એમસીક્યુ ક્રિએટ થઈ ગયો. તમને એવું પૂછાય કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એનો સ્ત્રોત શું હોય છે, તો શું આવશે જવાબ? તો જવાબમાં આવશે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર. સર કેમ પ્રવેગિત ગતિ જ લીધી? ચાલો તો એના વિશે હવે આને ઊંડાણપૂર્વક સમજતા જઈએ. કેમ પ્રવેગિત ગતિની મેં વાત કરેલી છે તે. હવે આપણે આગળના ચેપ્ટરોમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં એક વસ્તુ આપણે ભણી ચૂકેલા હતા કે ભાઈ સ્થિર વિદ્યુત ભાર છે. શું સ્થિર વિદ્યુત ભાર છે? તે ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર જે છે તે જ ઉત્પન્ન કરે છે. શું કરે છે? વિદ્યુત ક્ષેત્ર જે છે તે જ ઉત્પન્ન કરે. ઓકે, તો સ્થિર વિદ્યુત ભાર છે એના દ્વારા ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થવાનું છે. અને આગળ આપણે એ વસ્તુ પણ જોઈ ગયા કે ભાઈ અચળ પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર. કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ. ઓકે, જેમ સ્થિર વિદ્યુત ભાર જે છે તે ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરી શકે છે, એવી જ રીતે જે વિદ્યુત ભાર જે છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ? અચળ પ્રવેગી ગતિ કરતો જે વિદ્યુત ભાર છે તે ફક્ત ને ફક્ત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આપણને આ બે વસ્તુ વિશેનો તો ઓલરેડી દીકરાઓ ખ્યાલ જ હતો કે ભાઈ સ્થિર વિદ્યુત ભાર છે તે ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને અચળ પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર ફક્ત ને ફક્ત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ મેક્સવેલે જે ચુંબકીય તરંગો અને વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની વાત કરેલી હતી તો એમાં મેક્સવેલ સાહેબે આપણને લોકોને એવું કીધેલું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને જે છે એ શું કરે છે? સહ અસ્તિત્વ એકબીજા સાથે ધરાવે છે. એટલે હવે તમારે જે સ્ત્રોત મેળવવાનો થશે તો એવા કોઈ સ્ત્રોત વિશે જે છે એ તમારે વિચારવું પડશે કે જેને આધારે વિદ્યુત ક્ષેત્ર પણ જનરેટ થાય અને ચુંબકીય ક્ષેત્ર છે તે પણ જનરેટ થાય. બોલો શું તમારે કરવું પડશે? તો આપણે જે છે એ વિચારવું પડશે દીકરાઓ, એવી કઈ પરિસ્થિતિ, એવી કોઈ કન્ડિશન, એવું કોઈ વસ્તુ, એવું કોઈ ક્ષેત્ર, એવું કોઈ પદાર્થ, એવો કોઈ ઘટક કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. પણ હમણાં આપણે જે આગળના સેશન જે તમે લોકો ભણેલા હતા દીકરાઓ, આગળના સેશનની વાત કરું તો આગળનું સેશન જે આપણે ભણેલા હતા તે આગળના સેશનમાં આપણે એક વસ્તુ વાત કરેલી હતી કે ભાઈ બદલાતું જતું
બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય. શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય તે શું કરે છે? ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરે છે? તો ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? તો કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર, અને બદલાતું જતું જે ચુંબકીય ક્ષેત્ર છે તે ઉત્પન્ન કરે છે વિદ્યુત ક્ષેત્ર. બંને પરસ્પર એકબીજાના શું છે? સ્ત્રોત છે. જો વિદ્યુત ક્ષેત્ર બદલાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો બંને એકબીજાના શું છે? સ્ત્રોત છે. ઓકે, તો હવે તમારે એવું કઈ જનરેટ કરવું પડશે કે આ બંને વસ્તુ મળે તમને. બદલાતું જતું તમને યા તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર મળવું જોઈએ અથવા તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. હવે હમણાં ઉપર જોઈ ગયા એ બંને પોઈન્ટને અનુલક્ષીને ભાઈ સ્થિર તો વિદ્યુત ક્ષેત્ર અને અચળ પ્રવેગી ગતિ તો ચુંબકીય ક્ષેત્ર. પણ મારે તો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર લાવવો છે. મારે શું કરવો છે? વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર લાવવો છે. અને જો ફેરફાર લાવું તો સર તમારે વિદ્યુત ભારને કરાવવો પડે ગતિ. ઓકે, અને જો તે અચળ પ્રવેગી ગતિ કરે તો ફક્ત ચુંબકીય ક્ષેત્ર મળે. પણ મારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર જોતું નથી, મારે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને કમ્બાઈન જોઈએ છે. તો શું કરવું પડે? તો સર એક જ વસ્તુ હવે આપણે વિચારવાની નહીં. તે વસ્તુ એ કે આપણો જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર ગતિ કરતો હોવો જોઈએ, પણ એ કેવી ગતિ કરતો હોવો જોઈએ? પ્રવેગિત ગતિ. કેવી ગતિ દીકરાઓ થવી જોઈએ? તો આપણો જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની ગતિ થવી જોઈએ. ઇટ્સ ઓકે, ચલો કે સર વિદ્યુત ભાર જે છે એની ગતિ થવી જોઈએ, પણ એ કેવી ગતિ થવી જોઈએ? તો મેક્સવેલ જે છે એને એવું કીધેલું કે આના પરથી મેક્સવેલે પ્રિડિક્શન આપ્યું, એટલે કે આગાહી કરી કે ભાઈ જે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર છે, કેવી ગતિ? પ્રવેગિત ગતિ કરતો શું છે? વિદ્યુત ભાર, તે શું ઉત્પન્ન કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઉત્પન્ન કરે છે. ઓકે, તો બદલાતો જતો એટલે કે પ્રવેગિત ગતિ કરતો જે વિદ્યુત ભાર છે તે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર શું ઉત્પન્ન કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઓકે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે ઉત્પન્ન કરે છે. ઓકે, ચાલો તો આ વસ્તુ જે છે ને એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક કામ કરીએ, આપણે એક વિદ્યુત ભાર છે એને ધારી લઈએ. શું કરીએ? એક વિદ્યુત ભાર જે છે એને ધારી લઈએ અને એવું ધારીએ કે આપણો આ જે વિદ્યુત ભાર જે છે તે વિદ્યુત ભાર આપણો ચુંબકીય ક્ષેત્ર જે છે એને અનુલક્ષીને શું કરે છે? ગતિ કરે, અને ઓસિલેશન થશે. ઓકે, એના ઉપર નીચે શું થશે? ઓસિલેશનો થશે, તેના દોલનો થશે, અને તેના દોલનોને કારણે શું થશે? વિદ્યુત ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થશે. તો બસ આપણે એમના વિશેનો જે ખ્યાલ છે તે આપણે આજે ટોપિક છે અથવા તો આજે વસ્તુ છે એમાં આપણે શીખવાનો છે. તો ધારી લઈએ કે આપણી પાસે એક વિદ્યુત ભાર છે, અને તે કયો વિદ્યુત? એવું ધારી લઈએ કે આ જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભાર જે છે તે પ્રવેગિત ગતિ કરે છે, અને પ્રવેગિત ગતિમાં પણ એ શું કરે છે? તો કે એ જે વિદ્યુત ભાર છે ને એ પ્રવેગિત દોલનો કરે છે. શું કરે છે? પ્રવેગિત દોલનો કરે છે. અને આ પ્રવેગિત દોલનો જે થાય છે દીકરાઓ, તે થતા પ્રવેગિત દોલનોને કારણે શું થશે? તો કે સર વિદ્યુત ભાર જે છે એ દોલનો કરશે એટલે એની આજુબાજુમાં એક તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે, અને તે વિદ્યુત ક્ષેત્ર હશે એ પણ કેવું વિદ્યુત ક્ષેત્ર હશે? દોલિત વિદ્યુત ક્ષેત્ર. હવે દોલિત વિદ્યુત ક્ષેત્ર એટલે કે સર આ તો થઈ ગયું આપણી પાસે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર. કેવું થઈ ગયું? બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર. અને જો વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું હોય ને એવું મળતું હોય આપણને, તો સર એની સાપેક્ષમાં સામે ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થાય જ. ઓકે, તો જેવી રીતે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને શું આપે છે? ચુંબકીય ક્ષેત્ર જે છે તે આપણને આપે છે. ઓકે દીકરાઓ, તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જે છે તે આપણને ચુંબકીય ક્ષેત્ર આપશે. તો આને આધારે એક વસ્તુ જે છે એ પ્રિડિક્ટ થઈ જાય કે ભાઈ પ્રવેગિત ગતિ કરતો જ વિદ્યુત ભાર જે છે એ આપણા વિદ્યુત ચુંબકીય તરંગોનો સ્ત્રોત છે. અને આ જે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એની આવૃત્તિની વાત કરીએ તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એની જે આવૃત્તિ છે તે આવૃત્તિ જે પ્રવેગિત વિદ્યુત ભાર છે, પ્રવેગિત વિદ્યુત ભારના
દોલનોની આવૃત્તિ જેટલી હોય. શાની આવૃત્તિ જેટલી હોય? પ્રવેગિત વિદ્યુતભારના દોલનો જે છે તે પ્રવેગિત વિદ્યુતભારના દોલનોની જે આવૃત્તિ છે તે આવૃત્તિ જેટલી જ આપણી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે તેની આવૃત્તિ હશે. બોલો દીકરાઓ, ખ્યાલ આવે છે અહીંયા સુધી? ઓકે, ચાલો. તો હવે આગળ આપણે જોઈએ કે ભાઈ આપણે કેવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એ જનરેટ કરી શકીએ. ઓકે, તો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એને જનરેટ આપણે તો કરી શકીએ જ છીએ. ઓકે, તો એવા કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એની આપણે વાત કરીએ કે જેની આવૃત્તિ કંઈ f જેટલી હોય અને તેવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ તમારે જનરેટ કરવા હોય તો આગળ તમે 7મા ચેપ્ટરમાં દીકરાઓ ભણી ચૂકેલા છો LC દોલનો. ઓકે, તમે શું ભણેલા હશો? LC દોલનો જે છે તમે આગળના ચેપ્ટરોમાં, જે તમારું ચેપ્ટર નંબર 7 હતું દીકરાઓ, તેમાં તમે ઓલરેડી ભણી જ ચૂકેલા હશો. તો LC દોલનોની જે થિયરી છે તેને જ અનુલક્ષીને અહીંયા આપણે વાત કરી શકીએ. ઓકે, ચાલો હવે આપણે વાત કરવાની છે કે ભાઈ જનરેટ કરવા છે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, તો હું કઈ રીતે જનરેટ કરી શકું? હવે પ્રેક્ટિકલી જે છે તે હાઈ ફ્રીક્વન્સી વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે તે જનરેટ કરી શકાતા નથી. ઓકે, કેવા વેવ્સ? તો કે હાઈ ફ્રીક્વન્સી વાળા. કેમ સર હાઈ ફ્રીક્વન્સી વાળા? તો કે હાઈ ફ્રીક્વન્સી વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે આપણા પ્રકાશના તરંગો. તો પ્રકાશના તરંગો જે છે તે જનરેટ કરી શકાય નહીં. કેમ? કેમ કે જો ફક્ત એક જ તમને ઉદાહરણ આપું, એક પીળો પ્રકાશ છે. કેવો પ્રકાશ? પીળો પ્રકાશ. તો પીળો પ્રકાશ જે છે ને તે પીળા પ્રકાશની આવૃત્તિની વાત કરીએ ને તો એની જે છે ને તે આવૃત્તિ છે 6×1014 હર્ટ્ઝ જેટલી દોલિત ગતિ તમે લાવો, એટલે કે આટલી આવૃત્તિ જે છે તમે જો જનરેટ કરી શકો તો તમે પીળો પ્રકાશ જે છે એ શું કરી શકો છો? ઉત્પન્ન કરી શકો છો. પણ હકીકતમાં અત્યાર સુધી આપણને જે મળેલી આવૃત્તિ જે છે, જે ઓસિલેટરો દ્વારા મળતી જે આવૃત્તિ છે તે અત્યાર સુધીની 10⁻11 સુધી જ કોઈ પણ ઓસિલેટર જે છે એની આવૃત્તિ આપણને મળેલી છે. એટલે કે આપણને મહત્તમ આવૃત્તિ જે આપણી મળેલી છે તે મહત્તમ આવૃત્તિ આપણને ક્યાં સુધી મળેલી છે? તો કે 10⁻11 સુધીની જ મહત્તમ આવૃત્તિ આપણે આપણી જાતે પ્રાયોગિક રીતે મેળવી શક્યા છીએ. હવે વિચાર કરો કે પીળો પ્રકાશ છે એના માટે જ આટલું જોઈએ, તો શ્વેત પ્રકાશ છે એના તો જે દોલનો છે એ તો હજી અપ છે. એટલે કે તમે શ્વેત પ્રકાશ જે છે એને આપણે આપણી જાતે ઓસિલેટરની મદદથી એને જનરેટ કરી શકતા નથી. ઓકે, ચાલો. તો અહીંયા આજે આ ટોપિક જે છે એ આપણો પૂરો થાય છે, જે તમારું 3 માર્ક્સ માટે અથવા તો 2 માર્ક્સ માટે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. બાકીનું જે હવે આપણા નેક્સ્ટ સેશન બીજું આવશે તેમાં જોઈશું. ઓકે દીકરાઓ, તો ફરી પાછું દીકરાઓ બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી જય મહાકાલ, રાધે રાધે, હર હર મહાદેવ, જય અંબે. સદા માટે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, સદા ખિલખિલાટ કરતા રહો, સદાય હસતા રહો. બાય દીકરાઓ, એન્ડ ટેક કેર. તમારી કાળજી રાખજો.